હેલો એવરીવન, ગુડ ઇવનિંગ. તો નેક્સ્ટ આપણો ટોપિક થાય છે ટાઈપ્સ ઓફ ફ્યુઝીસ. આગળ આપણે ફ્યુઝના કન્સ્ટ્રક્શન શીખી ગયા, વર્કિંગ પ્રિન્સિપલ શીખી ગયા, એડવાન્ટેજીસ, ડિસએડવાન્ટેજ એન્ડ યુસેસ કે ક્યાં ક્યાં એનો યુઝ થાય છે. નાવ ટાઈપ્સ ઓફ ફ્યુઝ, તો ટોટલ કેટલી ટાઈપના ફ્યુઝ છે તો એની અંદરનું ડિટેલ આપણે શીખતા જાય. તો ફર્સ્ટ ઓફ ઓલ પહેલાં ડિટેલ શીખતા પહેલાં થોડાક ફ્યુઝના જેટલા નામ છે એ યાદ રાખી લ્યો, અને સાથે સાથે હું તમને ડાયાગ્રામે બતાવતો જાઉં કે જેથી તમને આઈડિયા આવે કે આવા ફ્યુઝ તમે જો જોવામાં આવે તો તમને ધ્યાનમાં પડે કે આ કયા ટાઈપનો ફ્યુઝ છે, જોઈને તમે આઈડેન્ટિફાઈ કરી શકતા હોવા જોઈએ. અને ડાયાગ્રામ ઉપરથી એનું વર્કિંગ યાદ રહી જાય. અને ઓલમોસ્ટ થોડા ઘણા તમે જોયેલા હશે. ચલો લેટ સ્ટાર્ટ બાય નંબર 1, રિવાયરેબલ ફ્યુઝીસ. સૌથી વધારે આપણે બધાએ જોયેલા ફ્યુઝ હોય તો એ છે રિવાયરેબલ ફ્યુઝીસ. કે ફ્યુઝ જે છે એ બ્લો થાય એટલે આખા ઘરનો પાવર કટ થઈ જતો. પહેલાં બહુ ટાઈમ પહેલાં ઘરમાં યુઝ કરતા હતા, રિવાયરેબલ ફ્યુઝનો ઉપયોગ જ કરતા. અમુક જેના જૂના ઘર હશે હજી મીટરની બાજુમાં ફ્યુઝ લાગ્યા હશે, પણ હવે તો જો કે એમસીબીનો યુઝ થવા માંડ્યો એટલે ફ્યુઝ જે છે એ તો બધા નીકળી ગયા બધાના ઘરેથી. અને પ્રોટેક્શનમાં પણ ઓલમોસ્ટ બેકઅપ પ્રોટેક્શનમાં ઉપયોગ થવા માંડ્યો. અને અથવા લો વોલ્ટેજ મીડિયમ વોલ્ટેજ હોય ત્યાં જ એનો ફ્યુઝનો ઉપયોગ થાય. લો વોલ્ટેજ મીડિયમ વોલ્ટેજ પ્રોટેક્શનમાં. હાઈ વોલ્ટેજ પ્રોટેક્શન માટે તો ખબર છે, હાઈ કેપેસિટી માટે સર્કિટ બ્રેકર યુઝ થાય. અને સર્કિટ બ્રેકરના બેકઅપ પ્રોટેક્શનમાં પણ ફ્યુઝનો યુઝ થાય. સો ફર્સ્ટ ફ્યુઝ ઇઝ રિવાયરેબલ ફ્યુઝ. રિવાયરેબલ એટલે એ સેમી એનક્લોઝ ટાઈપ કહેવાય. સેમી એનક્લોઝ, ટોટલી એનક્લોઝ નથી, સેમી એનક્લોઝ છે. આપણે પ્લગ ઇન કરી દીધું એટલે ક્લોઝ છે, પણ તમે બહાર કાઢી શકો છો ને, ધેટ્સ વાય ઇટ ઇઝ સેમી એનક્લોઝ ટાઈપ. તો આમાંથી પણ એમસીક્યુ પૂછી શકાય, વિચ ફ્યુઝ ઇઝ સેમી એનક્લોઝ ટાઈપ ફ્યુઝ, પછી આટલા ઓપ્શન આપી દઈએ. સો યુ કેન રાઇટ રિવાયરેબલ ફ્યુઝ, કેમ કે એને તમે પ્લગ ઇન પ્લગ આઉટ કરી શકો છો. અંદર જે વાયર બ્લો થઈ ગયો હોય ફ્યુઝ એલિમેન્ટ, એ વાયર જે છે એ કાઢી નાખો અને બીજો વાયર તમે બાંધી દો છો અને પાછું પ્લગ ઇન કરી દેતા. આવું બધા કરતા, બરોબર છે. એટલે તમને કદાચ યાદ ના હોય પણ તમારા પેરેન્ટ્સને તો યાદ જ હશે. તમે કદાચ ના જોયેલા હોય તો અમે તો બધાએ જોયેલા જ અને રિવાયરિંગ એ કરેલું છે. સો રિવાયરેબલ ફ્યુઝ હાઉસ વાયરિંગ અને ડિસ્ટ્રીબ્યુશનમાં યુઝ થાય. ચલો ડાયાગ્રામે જોતા જ જાવ ને એટલે તમને આઈડિયા આવતા જાય. આ ડાયાગ્રામ છે રિવાયરેબલ ફ્યુઝની. હવે તો જોઈને ખબર પડી ગઈ હશે, બરોબર છે, કે ફ્યુઝ લિંક કોને કહેવાય, ફ્યુઝિંગ એલિમેન્ટ કોને કહેવાય, ફ્યુઝ વાયર કયો છે, બરોબર છે. તો આ ટાઈપ જે છે એ છે રિવાયરેબલ ફ્યુઝનો ફર્સ્ટ ટાઈપ. ચલો સેકન્ડ ટાઈપ, રિવાયરેબલ ફ્યુઝ ઓલમોસ્ટ 40-50 રૂપીઝના આવે, 40-50 રૂપિયાના આવે. એમસીબી કરતાં તો બહુ એટલે બહુ જે છે એ લો કોસ્ટના આવે. બટ એનો મોટો ડિસએડવાન્ટેજ જ એ છે કે એને વારે ઘડીએ જે છે એ જ્યારે બ્લો થાય, શોર્ટ સર્કિટ થાય કે ઓવરલોડ થાય તો આપણે રિવાયરિંગ કરવું પડે. હવે આવું કામકાજ કોઈને ગમતું નથી, ટુ બી ફ્રેન્ક, કે કોણ ફ્યુઝ ઉતારે, નવો વાયર ગોતે ને કટ કરે, લગાવે, બરોબર છે. ને લગાવ્યા પછી એનું રેટિંગ શું, બરોબર છે, કે ફ્યુઝ જે છે એ પ્લગ ઇન કરી દી તો બ્લો થઈ ગયો તો વળી નવો વાયર, તો આટલો વાયર વધશે તો તમે કટ નહીં કરો, ત્યાં આમથી આમ આટી ચડાવી દઈએ. એનો મતલબ શું કે ફ્યુઝ હતો 10 એમ્પિયર કેપેસિટીનો અને તમે આટી ચડાવીને બનાવી દીધો 20 એમ્પિયર કેપેસિટીનો. એટલે હવે ઓવરલોડમાં તો કોઈ દિવસ એનો ઉપયોગ જ નહીં થાય. શોર્ટ સર્કિટ થઈ જશે, આખું ઘર ભડકે બળતું હશે પણ ફ્યુઝ એમનેમ રહેશે. ફ્યુઝનો ફાયર એમનેમ રહેશે, આખું ઘરમાં ફાયર થઈ ગઈ હશે. તો પછી આવું થાય. એટલે મોટો ડિસએડવાન્ટેજ જ આ છે કે જો સ્ટાન્ડર્ડ પાછું વાયરિંગ ના કરવામાં આવે તો ફ્યુઝના રેટિંગ જ બદલાઈ જાય, એટલે એ ના ચાલે. રિવાયરેબલ ફ્યુઝ. સેકન્ડ ફ્યુઝ ઇઝ અ કાર્ટ્રીજ ટાઈપ ફ્યુઝ. ચલો જો ડાયાગ્રામ કાર્ટ્રીજ જોઈને ખબર પડી જવી જોઈએ. ચલો આવા ફ્યુઝ તમે જોયેલા હશે. હવે કાર્ટ્રીજ ફ્યુઝ જે છે એ શેના માટે? તો કે કાર્ટ્રીજ ફ્યુઝ જે છે ને એક એલિમેન્ટના પ્રોટેક્શન માટે છે, એક ડિવાઇસના પ્રોટેક્શન માટે છે, જે નોર્મલી 5 થી 10 રૂપિયાના જ આવતા હોય છે કાર્ટ્રીજ ફ્યુઝ. એક ડિવાઇસના પ્રોટેક્શન માટે. જેમ કે તમને ખબર છે એક્સટેન્શન બોર્ડ છે, તો એક એક્સટેન્શન બોર્ડ છે ને એમાંય તમે જો આવો ફ્યુઝ જોયો હશે, એક રેડ કલરનું બ્લેક કલરનું કેપ હશે, સ્ટેબિલાઇઝર હશે, એમાં હશે સીપીયુ હશે તમારે લેપટોપ નહીં, ડેસ્કટોપમાં એમાં એનું સીપીયુ હશે, બરોબર. એમાં પાછળ એ હશે, જોઈ લેજો તમે. તો આ કાર્ટ્રીજ ટાઈપ ફ્યુઝ છે, એક એલિમેન્ટના પ્રોટેક્શન માટે. 0.5 એમ્પિયર, 1 એમ્પિયર એટલા લો રેટિંગમાં જ આવે છે હંમેશા કાર્ટ્રીજ ટાઈપ, કેમ કે એક એલિમેન્ટના પ્રોટેક્શન માટે છે. હાલો જોઈ લીધું કાર્ટ્રીજ ટાઈપ. અંદર જો એક સાવ ઝીણો એવો પાતળો એવો ફ્યુઝિંગ એલિમેન્ટ છે, વાયર છે, એ મેલ્ટ થઈ જાય તો જે છે કરંટ જે છે એ બ્રેક થઈ જાય. એના બે ટાઈપ છે, ડી ટાઈપ એન્ડ લિંક ટાઈપ. તમે જે ડાયાગ્રામ જોઈ ગયા, બરોબર છે, એ ડી ટાઈપના હતા, ડી ટાઈપના કાર્ટ્રીજ ફ્યુઝ. થર્ડ વન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ડ્રોપ આઉટ ફ્યુઝ. એક મેં તમને કીધા હોય એના યુઝે કીધા, ડાયાગ્રામે બતાવી એટલે તમને આઈડિયા આવતા જાય. ડ્રોપ આઉટ ફ્યુઝ, તો ફ્યુઝ ઉપરથી ખબર પડી જાય ને, ડ્રોપ આઉટ એટલે કે ફ્યુઝનું એટલે જે ફ્યુઝ છે અંદરનું એલિમેન્ટ જે છે મેલ્ટ થઈ જાય તો ફ્યુઝ જે છે એ બહાર આવી જાય, ઓટોમેટિકલી આમ નીચે પડી જાય. હિંજ સપોર્ટ મૂક્યો આવી રીતે,
હિંજ સપોર્ટ આવી રીતે લટકેલો હોય ફ્યુઝ, જેવો મેલ્ટ થાય ઓટોમેટિકલી આમ નીચે આવી જાય, એટલે દૂરથી જોઈને જ ખબર પડી જાય કે આ ફ્યુઝ ગયો છે. જે જનરલી પોલ માઉન્ટેડ સબસ્ટેશનમાં જોવા મળે. પોલ માઉન્ટેડ સબસ્ટેશન હોય કે પોલ હોય ત્યાં સ્ટ્રેન ટાઈપ ઇન્સ્યુલેટર સાથે ત્યાં યુઝ થાય. ચલો ડાયાગ્રામ જોઈ લે તમને યાદ આવી જશે. અને આને ડીઓ ટાઈપ ફ્યુઝ પણ કહેવાય છે. આપણે ઓલરેડી TNDમાં યુઝ કરતા હતા, યાદ હોય તો ડીઓ ટાઈપ ફ્યુઝ, બરોબર છે. પોલ માઉન્ટેડ સબસ્ટેશન એટલે કે અથવા તો પોલ માઉન્ટેડ ટ્રાન્સફોર્મર હોય એમાં જ એનો ઉપયોગ થાય. જો ડાયાગ્રામ જોવો એટલે તમને ધ્યાનમાં આવી જાય. આને કહેવાય ડ્રોપ આઉટ ફ્યુઝ અથવા તો ડીઓ ફ્યુઝ. હવે આ ડાયાગ્રામ જોઈને યાદ આવી જાય. એમાં એક જગ્યાએ એક લિંક છે, એ લિંક જે છે ને બહાર નમી જાય, એટલે જોઈને જ ખબર પડી જાય કે આ ફ્યુઝ ગયો છે આપણે RYB માંથી. આ એક ફેઝ માટેનું ફ્યુઝ છે. જોઈ લીધી ડાયાગ્રામ. ટ્રાન્સફોર્મર સાથે કનેક્ટેડ ડાયાગ્રામ એ જોઈ લ્યો. ચાલો ડન. તો આ ટ્રાન્સફોર્મર સાથે કનેક્ટેડ ડાયાગ્રામ છે. આવી રીતે તમે જોયું હશે. હવે તમે જરાક રૂબરૂ માર્ક કરજો બધે જ્યારે નીકળો ત્યારે, બરોબર છે. પોલ માઉન્ટેડ સબસ્ટેશન દેખાય એટલે તમને ડ્રોપ આઉટ ફ્યુઝ દેખાશે, રાઈટ. ફોર્થ વન ઇઝ HRC ફ્યુઝ. HRC વન ઓફ ધી મોસ્ટ એક્યુરેટ ફ્યુઝ, એવું આપણે આગળ શીખી ગયા, બરોબર છે. મોસ્ટ એક્યુરેટ અને સૌથી હાઈ કેપેસિટી હોય તો એ છે HRC ફ્યુઝ. કેમ કે એનું નામ જ છે, તમે એના ઉપરથી ખબર પડી જાય, હાઈ રપ્ચરિંગ કેપેસિટી. હાઈ રપ્ચરિંગ કેપેસિટી એનો મતલબ કે બહુ જે છે એ કરંટને સારા એવા હેવી કરંટને બ્રેક કરવા માટે યુઝ થાય. 160 એમ્પિયર, 200 એમ્પિયર, 300 એમ્પિયર, ત્યાં સુધી HRC ફ્યુઝનો ઉપયોગ થાય. બોલો, નાવ યુ કેન ઇમેજિન. તો ડાયાગ્રામ જોઈ લ્યો. જો આવી રીતે HRC ફ્યુઝ દેખાય. એટલે હવે ફ્યુઝની ડાયાગ્રામ જોઈને જ તમને ખબર પડી જવી જોઈએ આ કયા ટાઈપના ફ્યુઝ છે, રાઈટ. સો આપણે અત્યારે SGPમાં આ 4 ટાઈપ્સના ફ્યુઝીસ જ છે, બરોબર છે. એની અંદર ડિટેલમાં એ આપણે હમણાં એક સ્ટડી કરીએ છીએ નેક્સ્ટ ક્લાસમાં. બટ અત્યારે તમને યાદ રહી ગયા. પહેલાં તો ફર્સ્ટ 4 નેમ્સ. રિવાયરેબલ ફ્યુઝ, ચલો ડાયાગ્રામે જોતા જ આઈડિયા છે. રિવાયરેબલ ફ્યુઝ, પછી કાર્ટ્રીજ ટાઈપ ફ્યુઝ, ડ્રોપ આઉટ ફ્યુઝ એન્ડ HRC ટાઈપ ફ્યુઝ, રાઈટ. ધીઝ 4 ફ્યુઝીસ આર ઇન ધી સિલેબસ. તો નેક્સ્ટ જે છે નામ તો યાદ રાખવા શીખવા માટે તો બહુ જરૂરી છે, ભલે સિલેબસ હોય ના હોય, શીખવું તો જરૂરી છે ને. ઓકે, નેક્સ્ટ વન ઇઝ, એટલે આ 4 છે. નેક્સ્ટ વન ચલો સ્ટ્રાઇકર ફ્યુઝ. જો ડાયાગ્રામ. તો સ્ટ્રાઇકર ફ્યુઝ જે છે એમાં જો નીચે એક રોડ દેખાય છે, એક સળિયો દેખાય છે, બરોબર. સાઈડમાં એક સળિયો છે. એ શું થાય કે અંદર હોય, જેવો ફ્યુઝ જે છે ને એ બ્લો થાય ને અંદર ફ્યુઝિંગ એલિમેન્ટ, એ સળિયો જે છે ને બહાર આવી જાય અંદરના પ્રેશરને લીધે. તો સળિયો બહાર આવી ગયો, બસ એટલું જ એનું કામકાજ છે. તો કરે શું એનાથી? સો એનાથી આપણે ટ્રિપિંગ ઓપરેશન કરી શકીએ. ટ્રિપિંગ ઓપરેશન એટલે કે એને તમે કનેક્શન જે છે એ રિલે સાથે કરી શકો. પ્લન્જર આર્મેચર કોન્ટેક્ટ તરીકે કામ કરી શકે ને. એ કોન્ટેક્ટ આમ ગયો એટલે રિલેનો કોન્ટેક્ટ ઓપરેટ થાય, તો સર્કિટ બ્રેકર ઓપરેટ થાય. એટલે ટ્રિપિંગ ઓપરેશન માટે એનો યુઝ થઈ શકે. અથવા સિગ્નલિંગ માટે પણ એનો યુઝ થાય. સિગ્નલિંગ એટલે કે ઓવરલોડ થઈ ગયું છે, ઓવરલોડનું બ્લિંકિંગ થાય ને, બરોબર. કેમ કે ઓવરલોડના પ્રોટેક્શન માટે પણ ફ્યુઝનો યુઝ થાય છે, શોર્ટ સર્કિટ એઝ વેલ એઝ ઓવરલોડ. તો ત્યાં પણ એનો યુઝ થઈ શકે છે. ચલો એ સ્ટ્રાઇકર ફ્યુઝ બહુ ડિટેલ નથી કહેતા, કેમ કે આપણે પછી નેક્સ્ટમાં જોઈશું. સો સ્ટ્રાઇકર ફ્યુઝ. 6th વન ઇઝ એક્સપલ્ઝન ફ્યુઝ. જોવો જોઈએ આવી રીતે. આ પણ એક હાઈ વોલ્ટેજ જ છે. આ એક્સપલ્ઝન ટાઈપ HRC ફ્યુઝ એ આવે, હાઈ વોલ્ટેજ માટે રેટિંગ માટે યુઝ થાય છે એક્સપલ્ઝન ફ્યુઝ. એક્સપલ્ઝનનો મતલબ એમ છે કે જે ફ્યુઝ વાયર જે છે એ મેલ્ટ થશે ને એના એક્સપલ્ઝનને લીધે જે કાંઈ આર્ક એનર્જી ઉત્પન્ન થાય ને એનાથી જ આર્કને ક્વિન્ચ કરવામાં આવશે. ધેટ્સ વાય એનું નામ આપ્યું છે એક્સપલ્ઝન ફ્યુઝ. સર્કિટ બ્રેકરમાં આપણે શીખી ગયા આર્ક વિશે, રાઈટ. 7th, આ પણ બધાએ જોયું. સ્ટ્રાઇકરને એક્સપલ્ઝન હજી નહીં જોયા હોય, HRC પણ હવે ના જોયા, ઇન્ડસ્ટ્રીમાં જોવા મળશે. એટલે આ બધા તો જોયેલા હોવા જ જોઈએ. નાવ આ પણ જોયેલું હશે બધાએ. સ્વિચ ફ્યુઝ યુનિટ, કમ્બાઇન યુનિટ, સ્વિચ ફ્યુઝ બે એક સાથે જ આપ્યા હોય. સ્વિચ ફ્યુઝ યુનિટ એટલે કે સ્વિચ તરીકે પણ કામ કરે અને સાથે સાથે ફ્યુઝ તરીકે પણ કામ કરે. જોવો જોઈએ ડાયાગ્રામ. હેન્ડલ આપ્યું છે મસ્ત મજાનું. આવી ડાયાગ્રામ તમે જોયો જ હશે, રાઈટ. હા, આખી મેન સોસાયટી હોય, મેન સોસાયટીના મેન 3 ફેઝ કનેક્શન તરીકેનો ઉપયોગ થાય છે. એ બંધ થાય તો આખી સોસાયટીનો પાવર કટ થઈ જાય. હવે સમજી ગયા. તો એ છે સ્વિચ ફ્યુઝ યુનિટ ટાઈપ, કે હેન્ડલ જે છે એ તમે ઓપરેટ કરી શકો હેન્ડલથી. એટલે સ્વિચ ફ્યુઝ યુનિટ કમ્બાઇન. અને વાયરિંગની અંદર આપણે આનો જ યુઝ કર્યો ને બધે, બરોબર છે. બધે વાયરિંગ આપણે જેટલું આપણે વાયરિંગ સબ્જેક્ટની અંદર જેટલી મેન ડાયાગ્રામ ડ્રો કરતા એમાં મેન સ્વિચ જેટલી ડ્રો કરી એ બધી યાદ હતી, બરોબર છે. સ્વિચ ફ્યુઝ કમ્બાઇન યુનિટ જો તમને યાદ અપાવું ડાયાગ્રામથી, RYNB, એમાં આપણે ડાયાગ્રામ આવી રીતે ડ્રો કરતા હતા. યાદ આવી ગયું? તો આવી ડાયાગ્રામ આપણે ડ્રો કરતા જ હતા. 3 ફેઝ PPIC આપણે જેને કહેતા હતા, ટ્રિપલ પોલ આયન ક્લેડ, ડબલ પોલ આયન ક્લેડ. ઓકે, સો ધીસ ઇઝ સ્વિચ ફ્યુઝ કમ્બાઇન યુનિટ.
ઓકે, લિક્વિડ ટાઈપ ફ્યુઝ, લિક્વિડ ટાઈપ HRC ફ્યુઝ, જો કાર્ટ્રિજ ફ્યુઝ એ આવે, જો ડાયાગ્રામ કે અંદર જે છે ને એ લિક્વિડ ભરેલું હોય આર્કને ક્વિન્ચ કરવા માટે, બરોબર. કેમ કે હેવી આર્ક જનરેટ થાય ને, હેવી આર્ક જનરેટ છે તો એને ક્વિન્ચ કરવા કાંઈક તો કરવું, નોર્મલી આર્ક ક્વિન્ચ ના થતી હોય નેચરલી, તો એના માટે છે. ચલો, લિક્વિડ ટાઈપ ફ્યુઝ જો થોડો કાર્ટ્રિજ જેવો દેખાય, અંદર લિક્વિડ ભરેલું દેખાય છે, રાઈટ. એન્ડ લાસ્ટ ફૂલ એન્ડ ફાઇનલ 9th, હોર્ન ગેપ ફ્યુઝ વિચ ઇઝ ઓલ્સો અ હાઈ વોલ્ટેજ ફ્યુઝ. હોર્ન ગેપ, હોર્ન એટલે ઓલું વગાડે, હોર્ન વાગે, એ હોર્નની વાત નથી થતી હો. હિયર હોર્ન મીન્સ સિંગડા, હોર્નનું ગુજરાતી સિંગડા થાય, એનિમલ્સના હોર્ન હોય સિંગડા, એટલે એનો આ શેપ જો હોર્ન જેવો છે, સિંગડા જેવો છે કે આવી રીતે અહીંથી જે છે આવી રીતે હોર્ન છે, આ સિંગડા જેવો એનો આકાર છે. ધેટ્સ વાય એને કીધું છે હોર્ન ગેપ ફ્યુઝ. ઓકે, અને હોર્ન ગેપ વિશે આપણે લાઇટનિંગ એરેસ્ટરમાં મેં તમને ડિટેલ સમજાવેલું છે. હોર્ન ગેપ ટાઈપ લાઇટનિંગ એરેસ્ટર, રાઈટ. અને એના ટર્મિનલ પણ છે જો હોર્ન ગેપની અંદર ઇન્સ્યુલેટર સાથે એનો યુઝ થાય છે, આઇસોલેટરની. ચલો, તો આટલા નામ યાદ રહી ગયા, પહેલા 4 તો યાદ રહી જ ગયા છે. કેમ તો એ તો સિલેબસમાં છે, માર્કમાં જ રસ છે, બાકીનું એક્સ્ટ્રા ક્યાં શીખવું જ છે આપણે. પણ તોય મેં શીખવાડવાની ટ્રાય કરી છે, એક ફ્યુઝની ડાયાગ્રામ તમને બતાવીને, બરોબર છે. હવે નેક્સ્ટ ક્લાસમાં આપણે એક ફ્યુઝ જે છે ને એની અંદર શું આવે, એનું વર્કિંગ પ્રિન્સિપાલ કઈ રીતે વર્ક કરે, એડવાન્ટેજ શું, ડિસએડવાન્ટેજ શું, ક્યાં યુઝ થાય, એ બધું આપણે શીખતા છે. ચલો, અને આ એક તમને કહેતા ભૂલાઈ ગયું, કાર્ટ્રિજ ટાઈપ જે છે ને એ ટોટલી એન્ક્લોઝ ટાઈપ ફ્યુઝ કહેવાય. એટલે જો સીપીયુની પાછળ માઉન્ટ કરી દીધો, એની અંદર એટમોસ્ફિયરિક અસર ના થાય, કાંઈ ના થાય, બરોબર છે. ધેટ્સ વાય. તો આવું પણ MCQ તમને આપી શકે છે કે ખાલી જગ્યા ટાઈપનો ફ્યુઝ જે છે એ ટોટલી એન્ક્લોઝ ટાઈપ ફ્યુઝ છે, તો તમારો ઓપ્શન આન્સર આવે કાર્ટ્રિજ ટાઈપ ફ્યુઝ, બરોબર છે. કે પોલ માઉન્ટેડ સબસ્ટેશન અથવા તો પોલ માઉન્ટેડ ટ્રાન્સફોર્મર માટે ખાલી જગ્યા ફ્યુઝનો ઉપયોગ કરવામાં આવે છે પ્રોટેક્શનમાં. સો યુ કેન રાઇટ ડ્રોપ આઉટ ટાઈપ ફ્યુઝ, રાઈટ. સિગ્નલિંગ માટે કયા ફ્યુઝનો ઉપયોગ થાય છે, ટ્રિપિંગ ઓપરેશન માટે કેનો ઉપયોગ થાય છે, તો આવા બધા છે. સો ફાઇનલી આખો તમારી પાસે સામે એક ચાર્ટ લઈ આવી દઉં કે આટલો તમે આખો ચાર્ટ જોઈ લ્યો જી જોઈએ કે સૌથી પહેલાં તો આપણે કીધું કઈ રીતે એનો ઉપયોગ થાય છે, AC ટાઈપ અને DC ટાઈપ ફ્યુઝ. સ્ટાર્ટિંગ ફ્રોમ લેફ્ટ સાઈડમાં છે DC ફ્યુઝ, રાઈટ સાઈડ છે AC ફ્યુઝ. DC ફ્યુઝના ટાઈપ કાંઈ એટલા બધા હોય નહીં. AC ફ્યુઝની અંદર જોવું જોઈએ બે ટાઈપ થયા, 2 ટાઈપ્સ ઓફ AC ફ્યુઝીસ. ફર્સ્ટ વન હાઈ વોલ્ટેજ ફ્યુઝીસ એન્ડ સેકન્ડ વન લો વોલ્ટેજ. જો કે આપણે જેટલા અત્યાર સુધી નામ શીખી ગયા એ બધા નામ જ છે. યુ કેન જોવું જોઈએ કે એમાં આપ્યું છે હાઈ વોલ્ટેજ ફ્યુઝીસ. હાઈ વોલ્ટેજ ફ્યુઝીસની અંદર 3 ટાઈપ પાડી દીધા, એક્સપલ્સન, લિક્વિડ એન્ડ કાર્ટ્રિજ ટાઈપ ફ્યુઝ. લો વોલ્ટેજ ફ્યુઝ, લો વોલ્ટેજની અંદર એ આપી દીધા, લો વોલ્ટેજમાં પણ કાર્ટ્રિજ ટાઈપના ફ્યુઝ હોય છે. હા, સો લો વોલ્ટેજ ટાઈપ આપણે જે શીખાય લો વોલ્ટેજ ટાઈપ કાર્ટ્રિજ ફ્યુઝ હતું. ડ્રોપ આઉટ ફ્યુઝ, સ્વિચ ફ્યુઝ યુનિટ ટાઈપ, સ્ટ્રાઇકર ફ્યુઝ એન્ડ રિવાયરેબલ ફ્યુઝ. પછી કાર્ટ્રિજની અંદર મેં તમને 2 ટાઈપ કહી દીધા, લિંક ટાઈપ એન્ડ ડી ટાઈપ. હવે ડી ટાઈપની અંદર 2 ટાઈપ છે, બ્લેડ ટાઈપ અને બોલ્ટેડ ટાઈપ. કે આટલો વિડીયો જો તમારો કમ્પ્લીટ થાય, બરોબર છે, આ વિડીયો કમ્પ્લીટ થાય મેં તમને આખા ચાર્ટ જે છે એ મેં તમને આખું કહી દીધું ક્યાં ક્યાં એના ટાઈપ છે. હવે આખો વિડીયો કમ્પ્લીટ થાય તમારી બુકમાંથી પણ વાંચી લેવું, જોઈ લેવું બધા ટાઈપ, રાઈટ. ચલો, સો આઈ હોપ કે ફ્યુઝ વિશે બધાને ડિટેલ ખબર પડી ગઈ હોવી જોઈએ, એટલે ઇમેજ જોઈને કે હવે તમે ખાલી ઇમેજ જોઈને જ કહી શકો છો કે કયા ટાઈપનો ફ્યુઝ છે, કઈ રીતે એનો યુઝ થાય છે. ઓકે, ડન, સારું, ચલો, ઓકે, સી યુ ઇન ધી નેક્સ્ટ ક્લાસ.